નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। રાજ્યમાં આજે યુજી મેડિકલ એટલે કે એમબીબીએસ કરવા માટે નેશનલ એક્ઝામિનેશન એજન્સી દ્વારા નીટની પરીક્ષાનું આયોજન છે। આપણે જણાવીએ કે ગુજરાતના કુલ 31 શહેરો અને જિલ્લામાં આજે બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી પરીક્ષાનું આયોજન છે, જેમાં સૌથી વધુ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાય છે। આ વર્ષે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ દેશભરમાં નીટની પરીક્ષા આપી રહ્યા છે। દિલ્હીથી હવાઈ માર્ગે નીટના પ્રશ્નપત્ર આવ્યા। ઉત્તર વહી લઈ જવાની જવાબદારી પણ પોસ્ટ વિભાગ સંભાળશે। ગેરરીતિ રોકવા ફરજિયાત વિડીયોગ્રાફી કરાશે અને સીસીટીવી મોનિટરિંગ પણ કરવામાં આવનાર છે। ગુજરાતમાં અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, બોટાદ, દાહોદ, હિંમતનગર, જામનગર, આ ઉપરાંત જૂનાગઢ, કડી, ખેડા, બાલાસિનોર, મહેસાણા, મોડાસા, નર્મદા, નવસારી, પોરબંદર, સુરેન્દ્રનગર, વેરાવળ, વ્યારાની અંદર સેન્ટર્સ ગોઠવાયા છે। એ સિવાય અમદાવાદ, આણંદ, ભાવનગર, ગાંધીનગર, ગોધરા, પાટણ, રાજકોટ, સુરત, વડોદરા, વલસાડ, ગાંધીધામ અને ભુજમાં નીટની પરીક્ષા યોજાઈ રહી છે। પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે એક ખાસ નિયમાવલી બહાર પાડવામાં આવી। બપોરે 2 વાગ્યાથી આ પરીક્ષા શરૂ થનાર છે, પણ પરીક્ષા માટે 1 કલાક વહેલા પહોંચવું કોઈપણ સંજોગોમાં જરૂરી રહેશે। બપોરે 1.5 કલાક પછી અહીં પરીક્ષા ખંડની અંદર પ્રવેશ નહીં આપવામાં આવે। એડમિટ કાર્ડ, ઓરિજિનલ ફોટો આઈડી લાવવું ફરજિયાત છે। પરીક્ષાર્થીએ ઓનલાઈન અરજી કરતી વખતે જે ફોટો અપલોડ કર્યો હોય એવા જ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ સાથે રાખવા। અહીં એડમિટ કાર્ડમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો અને વાલીની સહી લેવી। એડમિટ કાર્ડમાં સુપરવાઇઝરની હાજરીમાં જ વિદ્યાર્થીએ સહી કરવાની રહેશે। આ વિદ્યાર્થીએ એડમિટ કાર્ડની અંદર અગાઉથી પોતાની સહી ન કરવી। એડમિટ કાર્ડ એડિશનલ પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને સાચવી રાખવું પણ જરૂરી રહેશે। પરીક્ષાર્થીને બ્લુ અથવા બ્લેક પેન ઉપલબ્ધ કરાવવામાં આવશે। પરીક્ષા કેન્દ્રમાં કેટલીક વસ્તુઓ પર પ્રતિબંધિત રાખવામાં આવી છે, જેમ કે પેન, પેન્સિલ, ભૂમિતિના સાધનો, ફૂટપટ્ટી, પેન ડ્રાઈવ, પેડ, રફ બુક અને લોગબુક, ટેબ્લેટ તેમજ સ્કેનર। એ સિવાય મોબાઈલ, બ્લૂટૂથ, ઇયરફોન, માઇક્રોફોન, પેજર, હેડફોન, પર્સ, ગોગલ્સ, હેન્ડબેગ, કેપ, બેલ્ટ તમામ પ્રતિબંધિત રહેશે। એ ઉપરાંત વોચ, ઇયરરિંગ, નથણી, ચેઇન, નેકલેસ, બિલ્લો, પોશાકની પિન, ઘડિયાળ, બ્રેસલેટ, કેમેરા, મેટાલિક ચીજ વસ્તુઓ, પાણીની બોટલ અને ખાદ્ય પદાર્થની વસ્તુઓ પણ પ્રતિબંધિત રહેશે। પરીક્ષાર્થીઓ માટે ડ્રેસ કોડની પણ વાત કરવામાં આવી છે, જ્યાં વિદ્યાર્થીઓએ આછા રંગના કપડાં, ટૂંકી બાયના શર્ટ કે ટી શર્ટ, કપડામાં મોટા બટન, બિલ્લા કે કોઈ ખાસ ડિઝાઇન ન હોવી જોઈએ। બહુ ખુલ્લી ન હોય તેવા સલવાર, પાયજામા કે લેંઘો, ટ્રાઉઝર પહેરી શકાશે। એ સિવાય વિદ્યાર્થીનીઓ માટે ડ્રેસ કોડમાં આછા રંગના કપડાં, ટૂંકી બાયના શર્ટ કે ટી શર્ટ, સાદા શર્ટ કે પેન્ટ, કુર્તા પાયજામા, સ્લીપર કે સેન્ડલ પહેરી શકાશે। વિદ્યાર્થીનીઓને શૂઝ પહેરવાની મનાઈ છે। વિદ્યાર્થીઓનું 2 લેયરમાં ચેકિંગ થશે, જેમાં બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન પરીક્ષા છે, ત્યારે બપોરે 11:30 થી 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને એન્ટ્રી આપી દેવાશે। સૌપ્રથમ એન્ટ્રી ગેટ પર વિદ્યાર્થીઓને મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવશે અને બાદમાં વિદ્યાર્થીઓ વર્ગખંડમાં પ્રવેશે એ પહેલાં પોલીસ તેનું ફિઝિકલ ચેકિંગ કરશે। બાદમાં પ્રથમ 1 કલાક અને છેલ્લી અડધી કલાક વિદ્યાર્થીઓ વોશરૂમ નહીં જઈ શકે। બાકીના સમય દરમિયાન કોઈ વિદ્યાર્થીઓ વોશરૂમ જાય અને પરત આવે તો તેમનું ફરીથી બાયોમેટ્રિક કરવામાં આવશે। અને જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈને વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, આખરે જે નીટની એક્ઝામનું આયોજન કરાયું છે, વિવાદો તો ઘણા રહ્યા, પરંતુ તેને લઈને આ વખતે તકેદારી પણ ઘણી રાખવામાં આવી રહી છે, ઘણી બધી નિયમાવલી પણ જોવા મળી રહી છે। પરીક્ષા કેન્દ્ર પર શું માહોલ છે? લોકો સાથે પણ, વિદ્યાર્થીઓ સાથે પણ આપની વાતચીત થઈ હશે, તેઓ આ વ્યવસ્થાથી કેટલા ખુશ જણાઈ રહ્યા છે? નરેન્દ્ર, જે ગયા વર્ષે પણ નીટની પરીક્ષાને લઈને વિવાદ સામે આવ્યો હતો ને એ વિવાદ ગુજરાતના ગોધરાથી જ હતો। ત્યારબાદ ગઈકાલે રાજકોટથી પણ એક વિવાદ સામે આવ્યો, જેમાં પેપર ફોડ્યા વગર ડાયરેક્ટ માર્ક્સ મળી જાય એ પ્રકારની સ્થિતિઓ હતી અને એના જ કારણે વિદ્યાર્થીઓ આ વખતે થોડાક વધારે અસમંજસ હતા। પરંતુ
એની સામે NET દ્વારા વિશેષ વ્યવસ્થાઓ પણ આ વખતે નીટની પરીક્ષાને લઈને કરવામાં આવી છે. આજે સમગ્ર દેશમાં મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમો માટે આ નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આપ જોઈ રહ્યા છો કે અમદાવાદના અલગ અલગ કેન્દ્રો પર વિદ્યાર્થીઓ અને એમના ખાસ તો પેરેન્ટ્સની ભીડ આપને અહીંયા જોવા મળી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે લગભગ 22 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ સમગ્ર દેશમાં 5400 કરતાં પણ વધારે સેન્ટરો પર પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે અને આ વખતે એ બાબતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે કે તમામ પરીક્ષા કેન્દ્રો છે એ સરકારી જે બિલ્ડિંગો છે એમાં જ રાખવામાં આવે, ચાહે ગ્રાન્ટેડ શાળા હોય, સરકારી શાળા હોય કે પછી સરકારી યુનિવર્સિટીઓ હોય. વિદ્યાર્થીઓ આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ, શું કંઈ કહી રહ્યા છે. જી, કેવી તૈયારી કરીને આવ્યા છે અને આ વખતે, કારણ કે ગત વર્ષે જે સ્થિતિ હતી એના કરતાં ઘણી બદલાઈ છે, ચાહે પેપર સ્ટાઇલની વાત હોય કે પછી વ્યવસ્થાની વાત હોય, એક વિદ્યાર્થી તરીકે કેટલા ખુશ? વિદ્યાર્થી તરીકે હું કહેવા માંગુ છું કે જે બી છે બરાબર છે, બટ લાસ્ટ ટાઈમ જે હતું જે 200 MCQ હતા અને આ વખતે રિડ્યુસ કરીને 180 કર્યા છે, તો એ સ્ટુડન્ટ્સ માટે પહેલાં એક બેનિફિટ હતું કે તમને 20 ઓપ્શન્સ મળતા હતા, જે અત્યારે નથી મળી રહ્યા હવે. એટલે એક પ્રોબેબિલિટી જોવા જઈએ તો લાસ્ટ યર કરતાં ધીસ યર થોડુંક ટફ રહેશે, કેમ કે ઓપ્શન્સ નથી. સો જે ચોઇસ મળતી હતી એ હવે નહીં મળે વધારે. ઓકે, અહીંયા 3 લેયર વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે ગેરરીતિની બાબતો સામે આવી છે. આ વખતે સ્ટુડન્ટ તરીકે આપ કેટલા આશ્વસ્ત છો જ્યારે પરીક્ષા આપવા માટે આપ પહોંચ્યા છો, જે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે? આ વખતે એવું છે કે લોકો પરફેક્ટ ચેકિંગ કરવાના છે, મેટલ ડિટેક્ટર છે, બધું જ છે. એટલે આઈ થિંક કોઈ હવે સ્ટુડન્ટને લોકો પરફેક્ટલી ચેક કરશે અને બધી સુવિધા આપશે તો હવે કંઈ પ્રોબ્લેમ ના થવી જોઈએ. ઓકે, કેટલી તૈયારી કરીને આવ્યા છો આપ આજની પરીક્ષા માટે? કમસે કમ ગવર્મેન્ટ કોલેજમાં નહીં જાય એટલી તો કરીને જાય છું. ઓકે, મતલબ પ્રોપર તૈયારી કરીને આવ્યા છો આપ? કેટલા કલાકનું વાંચન હતું ને એ બધું શું કહે છે? 6 કલાક તો વાંચતી જ હતી. ઓકે, તો આજે પરીક્ષાનું આયોજન અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના કતારમાં વિદ્યાર્થીઓ પણ પહોંચી ચૂક્યા છે અને એક બાદ એક તમામ સ્ટુડન્ટનો એમને 3 લેયરમાં તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ જ એમને પોતાના કેન્દ્ર પર જવા દેવામાં આવશે. આપ જોઈ રહ્યા છો કે એક પણ વિદ્યાર્થીને શૂઝ પહેરવાની મંજૂરી આપવામાં નથી આવી ને એના જ કારણે તમામ વિદ્યાર્થીઓ ચપ્પલમાં અહીંયા આપને જોવા મળી રહ્યા છે. ચાહે એ એમના પ્રોપર ડ્રેસ કોડની વાત હોય કે પછી અન્ય તમામ બાબતો હોય, એને લઈને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ગત વર્ષે આપણે જોયું હતું કે ગોધરામાં એક પ્રકારની ગેરરીતિ સામે આવી હતી. ત્યારબાદ આ વખતે જે કેટલાક બદલાવો કરવામાં આવ્યા છે એમાં એક મહત્વપૂર્ણ જે બદલાવ છે એ પ્રકારનો છે કે તમામ સરકારી બિલ્ડિંગો છે ત્યાં જ આ પરીક્ષા આયોજિત કરવામાં આવી છે. એના જ કારણે ગ્રાન્ટેડ, આ સિવાય સરકારી શાળાઓ તેમજ જે સરકારી યુનિવર્સિટીઓ છે ત્યાં જ પરીક્ષા યોજાઈ રહી છે. ચાહે CCTVથી સજ્જની વાત હોય અથવા તો કેટલાક સંવેદનશીલ વિસ્તારો છે ત્યાં તો જે છે મોબાઈલ નેટવર્ક પણ ના આવે એ પ્રકારની વિશેષ વ્યવસ્થા આ વખતે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે. 1 વાગ્યાથી 2 વાગ્યાથી પેપરની શરૂઆત થશે, સાંજના 5 વાગ્યા સુધી પેપર ચાલશે અને તમામ 180 પ્રશ્નો જે પૂછવામાં આવશે એ તમામ વિદ્યાર્થીઓએ કન્ડક્ટ કરવા ફરજિયાત છે અને એ એટેન્ડ કરેલ જે છે એમાં જો સાચા હશે તો એક જે પ્રશ્ન છે એના 4 માર્ક્સ અને નેગેટિવ માર્કિંગમાં જો ખોટો હોય તો પછી એનો 1 નેગેટિવ માર્ક્સ તરીકે ગણવામાં આવ્યું છે. એ પ્રકારની સંપૂર્ણ વ્યવસ્થા છે. ભવિષ્યમાં જે માર્કિંગમાં આવશે અથવા તો મેરિટમાં આવશે તમામ લોકો મેડિકલમાં અભ્યાસ કરતા જોવા મળશે. બિલકુલ નરેન્દ્ર, તમામ વ્યવસ્થાઓ પર આપ નજર રાખતા રહેજો. તો નરેન્દ્ર જણાવી રહ્યા પ્રમાણે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાઓ છે અને કોઈ ગેરરીતિ ન થાય તે માટેની ખાસ તકેદારી આ વખતે રાખવામાં આવી છે અને 2 વાગે પરીક્ષા શરૂ થશે પણ એ પહેલાં 1.5 કલાક પહેલેથી જ એન્ટ્રી આપવાની શરૂઆત કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું ખાસ ચેકિંગ પણ કરવામાં આવ્યું છે અને જે નિયમાવલી બહાર પાડવામાં આવી છે એ અનુસાર જ તમામને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને દ્વિસ્તરીય આ તપાસ છે અને તેને લઈને આ વખતનું આયોજન ઘણું જ જડબે સલાક લાગી રહ્યું છે.